સમાચારમાં આગળ વધીએ સમાચાર સુરેન્દ્રનગરમાંથી કે જ્યાં ખેડૂતોને વરિયાળીના પૂરતા ભાવ ન મળતા રોષ ફેલાયો છે। જિલ્લાના ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી। ઉત્પાદન ખર્ચ સામે પૂરતો ભાવ ન મળતો હોવાની રાવ ઊભી થઈ છે। વરિયાળીના ભાવ માત્ર 700 થી 1200 સુધીના મળતા હોવાથી રોષ ફેલાયો છે। ગત વર્ષે વરિયાળીના મણના ભાવ 2500 થી 4500 સુધી હતા। વરિયાળીનો પૂરતો ભાવ આપવા ખેડૂતોની માંગ। એટલે 1200 રૂપિયામાં તો ખેડૂતને ઘરમાં વરિયાળી પડતી નથી અને ખેડૂત સાહેબથી બિચારો ઊભો થઈ કે તમે કહો છો ખેડૂતની ડબલ આવક કરે। શું ડબલ આવક કરવી? ડબલ આવક ખેડૂતની થાય નહીં। અમુકના ખેડૂતના સર્વે નંબર ઓછા થવાના છે। એટલે આ સરકારને અમારી નમ્ર વિનંતી કે તાત્કાલિક આ વરિયાળીનો ભાવ 2000 થી નીચે તો ખેડૂતને પોસાય જ નહીં। અને જો 1000 રૂપિયામાં 1100 રૂપિયામાં જો વરિયાળી અત્યારે માર્કેટિંગ મળતી હોય તો તમારે યાર્ડવાળાને કહેવું પડે કે વરિયાળીને તમે હરાજી બંધ કરો અને ખેડૂતને આવા ભાવમાં પોસાતી પણ વરિયાળી નથી। એટલે અમારે સરકારને તાત્કાલિક નમ્ર વિનંતી છે કે તમે વરિયાળીના ભાવ ઉચકાવજો, નકર અમે આ ખેડૂત તમામ ગામો ગામથી ખેડૂતોને ચૂંટણીનો બહિષ્કાર પણ ખેડૂત કરવાના છે।